જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજે ઘરનું બધું કામ થઈ ગયું છે અને જો મારા મોટા નણંદની ભાણી આવી છે તો એ પૂર્વાને સાચવે છે. એટલે પૂર્વા એક રહી જાય એટલે બધું કામ થઈ જાય ને. કે મારા હાહુ ગયા છે સુરત, યશ્વીને હારે લેતા ગયા છે, એના કાકી ગુજરી ગયા છે તો ત્યાં, અને વાગી ગયા છે 8:45. નહીં તો અત્યારે કામ કરતા હોય પણ વહેલા 4 વાગે ઉઠી અને કામ બધું અત્યારે થઈ ગયું છે. અને માણસ ન હોય તો ગમે એટલું કામ હોય થઈ જાય ને તોય નવરાશ થઈ લાગીએ આપણે, કે ગમે નહીં એમ થાય કે હવે શું કરશું, પણ કામ તો કાંઈ ખૂટે એમ છે નહીં. આ ઢાળિયાનું કામ કરવાનું છે, કારણ કે હાવલા પહેલાં જ્યારે ગયા હતા ને લેવા ત્યારે 4 ફૂટના હાવલા મળતા હતા, તો 4 ફૂટના હાવલે ઢાળિયું કંઈ હરખું બને નહીં, તો પછી મોટા હાવલા બનાવડાવ્યા અને હાવલા આવી ગયા છે. ને આ તડકીને હમણાં લૂ કેટલી પડે, આમ ગાયું તો તપી જાય આખી, તો પતરાને ઢાળિયું કરતાં થોડુંક હાવલું, જેથી ફર આવશે તેથી તો કંઈક કરશું કા. પણ અત્યારે આ ઢાળીએથી ગાયોને છાંયો આપવાનો છે. હા, આ હાવલું છે. આ કેટલા ફૂટનું લાંબુ હશે કા? હા. ઓય રાધા ભાઈ, અહીંયા નિરાણ પડી છે નથી ભાવતી, હાવલા ભાવે. કેવા લાગતા હશે? હાવલા સારા ન લાગે પણ એને શું છે માણસ નવીન જોવે ગમે. માલ ને તો કઈક નવીન હોય ને ખાવાનું. એવું નહીં. આંબલિયાની સાલ કેવી? કરો ફોન છે ને આ વડે બેન્દ્ર કરી આંબલિયાની સાલ કેમ તુરી લાગે, એમ હાવલા ને પાંદડા તુરા લાગે એટલે ગાયોને વધારે મન થાય. ભાવ ઉપર ફીટ થઈ જાય પછી નહીં વાંધો હોય. હરખા ફીટ કરો તો ને આ તો બધું જો કાઢી નાખ્યું ખબર? હા, મારી છૂટા રે ને તેના મોઢા આંબી કે જો હું શું મોટું કરે કે અંબાઈ જાય તો આંબાઈ રે તો આગળ હું કોણ એવી રીતના આંબી એક તો ખબર? મોરલ તો ગમે ના આંબી. હા, ગમે એની ડોકસ એવી હતી. મોરલ હતી. તો હવે આપણે આ બધા હાવલા ફીટ કરી દઈએ કા. અને આજ તો બાની નથી તે કામ કેટલું વહેલું થઈ ગયું ને ત્યાં ગમતું નથી, કઈ ખસે જ નહીં કોઈ, એવું લાગે ખાલી ખાલી. કામ તો વહેલા થઈ ગયો પણ હવે આ કરવું નહીં. હા બને 11 વાગ્યા સુધી ન હોય કોઈ દી. હા, એટલે આઈડિયા ન હોય કે કઈ રીતના ફીટ કરવાના હોય. આપણે 11 વાગ્યા સુધી સપોર્ટમાં છીએ. અમે 11 વાગ્યા પછી તો મારે માલ પાવાના. પછી તો હું રસોઈનો ટાઈમ થઈ જાય, પૂરવાનો ટાઈમ થઈ જાય. ક્યાં ઉપર ને ક્યાં નાખવાનું એ જોવાનું છે. હાલો, ઘણું ખરું આપણું ઢાળ્યું છે, બની ગયું છે મસ્ત, ઢકાઈ ગયું છે. થોડુંક રહ્યું તો છે તાલપત્રી જાડી ફિટ કરવી પડશે. અને જાનકી તને સાયો આજ મસ્ત મળી જાય. રોજ જાનકીને તડકો આવી જતો એટલે રાધાને ને અહીંયા પણ જો કપાયટું મેં બધી ગોતી આવીને ભેગી કરી દીધી. અહીંયા પણ કરી દે કા, પારો ને સાયો થઈ જાય. હા, ને હાવલા હજી એક બાંધો પડ્યો છે ને એટલા પડ્યા થઈ રહે કા. ને ઓલે પણ ખૂણે ટાંકા ઉપર સાયો કરી નાખશે એટલે પાણી પણ ટાઢું રહે. ને હવે પૂર્વા જાગી ગઈ છે, રમેશ છે આમ તો, એને હુરાવાનો ટાઈમ થયો એટલે હું જાઉં ને. પાણી જો લાવી છે ભાણી તમારી, ભાણી લાવી છે. પૂર્વા, એ પૂર્વા, ઓકે. 4:30 વાગવા આવ્યા છે અને માલનો ટાઈમ ફૂલ થઈ ગયો છે. પૂર્વા ઉતી છે અને અહીંયા જો બધા મદદ કરાવે છે. ભાણીબેન ને જેનીશાન, શુભમ ને વાસણ ભેગા કરાવે છે. અને જેની પપ્પા માલને ફેરવીને પાયા તો છે, હવે ખાણ કરે છે. ને એકલાને દોવાના છે ઝાઝામાં 5 મારા દોવાના છે. એમાં તો આ કડક દો ને એટલે બધા પૂરા થઈ જાય, દોવાઈ જાય. તો એમાં માલ રાખી દે એકાદું તો કડક ને પોસું ને એવું તો રે. તો ખાંડ થઈ ગયા છે, પાણી રેડવાનું બાકી છે.
અને માલ પણ જો બધા ઊભા થઈ ગયા ને ખબર પડી જતી ને ઢાળિયું જો કેટલું મસ્ત બની ગયું છે આખું ઠેઠુંથી ટકાય એવું ને હવે આ ખૂણો બાકી છે આપણે 7મું માલ દોવાય છે અને હજી 8મું એક છેલ્લું માલ બાકી છે પછી આપણે વાહિંદા પાણી અને નીરવાનું છે કારણ કે બા નથી એટલે બધું કામ માથે આવે ને પૂર્વા ઉતી છે ત્યાં જેટલું થાય એટલું કરી નાખી તો માલ ને પવાઈ ગયું છે વાહિંદા પાણી થઈ ગયા છે નિર્વાણ બાકી છે ને અહીંયા જવો રમત આવી હવે પૂર્વાનું રમકડું જાય છે પૂર્વા ક્યાં છે હે પૂર્વા ક્યાં છે એ પકડી લે હા તો પછી